બોલો પાલણ દેવની, બોલો ગત ગંગાના ધરમની. આજે આપણે પાલણ પીરની જાત્રા અને એનો મહિમા જાણવા માટે અને પાણ દાદાએ ભાદરવા મહિનાની વૈદ નોમની જાત્રા થાપી. હવે જાત્રા કેમ કહેવાય, જાત્રા શું કરવાથી થાય, એ પ્રભુ પાલણ લઈ 10મો અવતાર ધારણ કરી 3 કરોડ મેઘવારને, જેના જીવની પારાગતિ આ પારથી પરાપાર, એને જવા માટેના એવા 4 ધામ થાપ્યા. અને મેઘવાર માટે હળમતિયા ગામની પાદર અરે મેઘવારને ઉભું રહેવા માટે જેને આધાર બાંધ્યો, આધાર. જો આધાર ન હોય તો ઉભું ક્યાં રહેવું, એટલા માટે લઈ પ્રભુ પાલણે મેઘવારને 3 કરોડ ને 33 કરોડ એની અંદર ભળવા માટે 4 ધામનું સ્થાપન કર્યું અને 4 ધામનો મહિમા મૂક્યો. અને મેઘવારભાઈને વેદની ભાષામાં એવું સમજાયું, 50 કરોડ પૃથ્વીની અંદર જે કઈ લોકમેળા થાય છે, આ પાણ કે છે લોકમેળો નથી, આને કહેવાય જાત્રા. હવે જાત્રા કેમ કહેવાય, જાત્રા શું કરવાથી થાય, એની આપણે પાલણ દાદાના વેદના શબ્દ વડે આજે જાત્રાનો મહિમા શરૂઆત કરી. હવે વેદ આપણને એવું સમજાવે છે કે વાય કલ્યો ને વાટો જુઓ અને કરોડ હોય ઘરના કામા, વાય એક ફેરવી અગવાધ્યા, છેલ્લા સેવક સંભાળી લ્યા, પ્રથમ ભેટું સડાવી જાય તો હળમતિયાનું ધામ પૂરું થાય. વેદના વિધાન પ્રમાણે ધણી પાલણ આપણે એમ કહે છે, જો જાત્રાનું ફળ મેળવવું હોય, જાત્રાનો મહિમા જાણવો હોય તો આપણે વેદ જેમ કહે છે એવી રીતે જો આપણે વહીવટ કરશું તો આપણા જીવની પારાગતિ, જીવને મોક્ષ, જીવને પરમ શાંતિ. પાલણ કે મેં 4 ધામ થઈ પાસે, એ 4 ધામનો જે કોઈ મેઘવાર વહીવટ ઉપાડે, વેદની રાહ માથે ઉભા રહીએ, એને જાત્રા કીધી, જાત્રા. અને જાત્રાની શરૂઆત અમારા ઘરના દીકરા ગામડે ગામડે મેઘવારને વાયક દેવા જાય. હે મેઘવારો, આજે જાત્રાનું વાયક દેવા આવ્યો છો. વાયક એટલે વસને બંધાવું. અને વાયક લીધા પછી દાડો વેદમાં એમ કહે છે કે વાયક લ્યો ને વાટો જુઓ અને ક્રોડ હોય ઘરના કામ, એક કામ નહીં પણ ક્રોડ કામ મેલી અને વાયક બંધો, વસન બંધો. જો હળમતિયા જાત્રામાં આય, ક્રોડ કામ પડતા કરી, જેમ 50 ક્રમ પૃથ્વીની અંદર વરસાદના લીધે 999 જેમ દરિયામાં ભળવા જાય, એમ ગાશે પોતાના વાસુને મળવા જાય, એમ દીકરી છે મા બાપને મળવા જાય, એમ પ્રભુ પાલણ કહે છે, હે મેઘવારો, આવો તમારા હૃદયની અંદર ભાવ રાખી, પ્રેમ રાખી, ક્રોડ કામ મૂકી અને વાયક લઈ અને 3.5 દિવસ મારા સાંધરિયામાં આવી મેં જે 4 ધામ થાપ્યા છે, એ 4 ધામનો મેં વહીવટ બતાવ્યો.
ઈ વહીવટ પ્રમાણે જો ઉભા રહ્યો તો એને પણ દાદાએ જાત્રા કીધી. તો દાદા વેદની અંદર આપણે એમ કહેવા માંગે છે કે વાય કલ્યો ને વાટો જો અને ક્રોડ હોય ઘરના કામા વાય એક ફેરવી એક વાધ્યા છેલ્લા સેવક સંભાળી લ્યા જડેસર આવી ભેટું સડાવી જાય અને તો હળમતિયાનું ધામ પૂરું થાય. બાળણ દાદા આપણને મેઘવારને એવું સમજાવે છે કે પ્રથમ આપણે જડેસર જઈ શ્રીફળ ધજા નારિયેલ લઈ અને ભેટું સડવા હું કરવા જવું પડે છે. એવો તો કયો એવો મહિમા મૂક્યો છે. એટલે પણ દાદાએ વેદના શબ્દ વડે મેઘવારને ભલામણ કરી યાદી આપી. કેવી યાદી આપી? ફાટી જમ્મી બોળે હરધ્યો અને અઢી ગાવને યંત્રે રહ્યો અધિકી કળા ને અધિકારો પા અને જડેસર નમાવે મોટા ભોગ. ત્રણ બહુનો નાથ પ્રભુ પારણ કે છે. 11ના સંવત ને 77 ની સાલમાં મેં જયારે દેહ વિલય કર્યો અને વિલય કર્યો એટલે મારામાંથી જે કર્મ છે કર્મ અવાજ રૂપે ઉપડી અને વાંકાનેરની બાજુમાં જેને રતન ટેકરી કહેવાય ઈ રતન ટેકરીએ જઈ અને ઈ અવાજ ત્યાં સ્થાપિત થયો અને એમાંથી ભોળોનાથ પ્રસન્ન થયો. અને ઈ દાડે વેદની અંદર કીધું આપણે કે ઉમા માતા ઈશ્વર દેવા અને અમા પડવાની કરું સેવા ત્રણ ભવનનો હાથ ભંડારા અને સેવકની લેજો સંભારા સડાવું પૂજા સિંદૂર સોખાને જાડા વનસપ્તીના ફૂલને ફાળા પૂજા સડાવી લાગુ પાયા તો શિવ ત્રુઠે નવ નૈદ થાય. પ્રભુ પાલને લઈ અને જડેસરની ત્રટી માથે આવો મહિમા મૂક્યો છે. કોઈ મેઘવારનો દીકરો હાથમાં શ્રીફળ ચોખા ઘીની લદરી લઈ મન વસન ને કર્મ એકતા કરી મુખમાં આપવા લઈ પોતાના ગુરુને આયરે લઈ અને ભોળોનાથ મને એમ કે છે જો મને ભાવથી મળે તો વેદની અંદર કીધું અને એના આશીર્વાદ મળે એટલે તણબોનો નાથ એવું કે છે કે એને ગીરે નૈત નૈત નવ નૈત 14 રત્ન કોઈ વાતની ખોટ ન આવે. અને ઈ પણ દાદાએ કીધું છે કે પેલું ધામ જડેસર મેં થાપ્યું. અને ઈ વેદમાં એવું કે છે જડેસર જઈ ભેટું સડાવો બેડા બંધાવો રૂડી ગતના ઘરમાં બધા ગઈતું મળી અને ઘરના દીકરાને ઉભા રાખી બેડા બાંધી વેદનું કથન બોલતા બોલતા ઉપર ચડી અને જડેસરને ભોળાનાથને ભેટું ચડાવવું એટલે પ્રેમથી ભાવથી ભેટવું. અને ભેટા પછી ઘરના દીકરા મેઘવારને એવી સલાહ એવી યાદી આપે છે હે મેઘવાર હવે આપણે હળમતિયા જવું છે. અને તરડાડો વેદની અંદર કહે છે કે જડિયે સડી જોતો વણગારે વસ્તુ મેલી ચાર ઘર સાગર થઈ પ્રમોદે અસમાલમ બેડામાં હોય. હે મેઘવાર હવે આપણે હળમતિયા જે 4 ધામ છે એનો વહીવટ એ જે વેદે આપણે કીધું એ પ્રમાણે ઉભું રહેવું એ વહીવટ પારો એને માટે લઈ લાડો કે છે બેડા બાંધે વગતો ગાય અને હાલીને ગઈતું હળમતિયા જાય. જડેસરથી હાલતા થયા એટલે કોઠારિયા ગામના પાદરની અંદર પેલું ધામ લાડો કે છે પ્રોડ આવી. પ્રોડ હવે પ્રોડ એટલે શું ઈ પણ દાદા વેદના શબ્દ વડે આપણે ગતને એનો મહિમા સમજાયો. કેવો કે પેલી પ્રોડ નું સાંભળો પ્રમાણ અને એની વચતો કથે ગરમામાં અને બેડા બાંધો મને તને અને ગઈતું સાંભળો એક કાને અલગ ધણીની અમર પ્રોડ્યા અને બેડે ઉભે છત્રી કોયડા વાટ વારો ધર્મ મારો 500 રુદ્ર થાય પ્રાગડો તેથી કીધું તમે માલમ બેડાના પ્રમાણો. લાડો કે જે મેં પ્રોડ પેલું ધામ થાપ્યું છે એનો મહિમા શું છે?
દાડો કે છે ગામો ગામથી, સોરઠમાંથી, ખેડમાંથી, બૈડામાંથી, બારાડીમાંથી, આમ જો તો મહારાષ્ટ્રમાંથી, ગુજરાતમાંથી બધા મારા સરદારો મેઘવાર આવે છે અને પ્રોડે આવીને ઉભા રહીએ પેલા ધામની અંદર. અને અહીંયા ધોરા જીંડુ રતન કોઈ 1 કિલો વીણે, કોઈ 2 કિલા વીણે, કોઈ 5 કિલા વીણે. જોત જોતામાં આજ દિવસ ગણતા 800-900 વર્ષની વય પૂરી થવા આવી. લાખો માણસો કિલો 2 કિલા જીંડુ રતન નાખે છે તો 900 વર્ષ વ્યાઈ ગયા તો એ ઢગલામાં વધારો નથી થતો, ઘટાડો નથી થતો. ત્યાંથી કોઈ ભરી નથી જતા ગાડા અને કોઈ આડે દિયાવી નાખી નથી જતા. એટલે લડાઈ કીધું હે મેઘવાર, અટાણે હળહળ કજકની અંદર મેઘવારને માટે પેલું મેં ધામ થાપ્યું. અહીંયા મારો પહેલો પરસો એવો છે. કેવો કે પેલી પ્રોયનું આમરો પ્રમાણ ને તેની વ્યક્તિ કથે કરમાં. અને આ તમે જીંડુ રતન જે આમાં નાખો છો, ઈ જીંડુ રતન તમને સોનાના કરીને 1-1 લાખના મૂલ્ય અમૂલ્ય કરીને તમને આપવા છે. પણ કઈ રીતનો તમે અહીંયા પ્રોડે વહીવટ કરો તો. અને પારણે કીધું હોય, પારણે વેદના શબ્દ વડે આપણને કીધું એ પ્રમાણે જો વહીવટ નહીં થાય એટલે લડાઈ કીધું છે મેઘવારો, એ પથ્થરના પથ્થર જ રહેવાના. અને બે વેદના શબ્દની અંદર તમને જે ભલામણ કરી છે, જે વહીવટ ઉભો કર્યો છે, એ વહીવટમાં જો ઉભા રહો તો આ તમારા પથ્થરના જીંડુ રતન એક દી અમૂલ્ય બની જાય. અમૂલ્ય તો પારણ દાદાએ વેદના શબ્દ વડે આપણે હું ભલામણ કરી. તઈ ડાળે વેદમાં કીધું, પેલી પ્રોડ નું આંબરો પ્રમાણ તેની વ્યક્તિઓ કથે ઘરમાં બેડા બાંધો મને અને તને. એક તો પ્રોડે ઉભા રહી સ્ત્રી અને પુરુષનો મનનો તનનો એકતા કરી. બીજા નંબરની અંદર જેટલા દેહના આવરણો છે એને મુક્ત કરી, જેટલા મનના તરંગો છે એમાંથી મુક્ત થઈ અને જોડે સજોડે સ્ત્રી પુરુષ જતી સતી બની એક મને એક તને બેડો બાંધી અને ઈ જીંડુ રતન લઈ અને ઈ 4 ઢગલા જે પ્રોડે છે એને 4 ફેરે પરકમમાં દઈ અને આપણા ગુરુને બોલાવી અને એના શરણોમાં જો જમા કરો તો તમને આ પથ્થરના જીંડુ રતન પંચોરા યુગમાં હેમના બનાવીને આપશે. પણ અહીંયા ઉભા આવા જીંડુ રતનના ઘા કરશો, કોકના માથા ફોડશો તો દાડો કે એકેય જીંડુ રતન નહીં મળે, પાણાના પાણા જ રહે. આપણા ખિસ્સામાંથી જો કદાચ 1 રૂપિયો પડી ગયો હોય તો 1 રૂપિયા હાટું આપણે અડધી કલાક મથી છે અને 1 કલાક કલ્પના કરીશી તો આ તો 1.5 લાખનું જીંડુ રતન છે પાણકીએ. અને ઘા ન કરાય અને ફેંકી ન દેવાય એટલે પારણ દાદાએ કીધું છે, હે મેઘવારો, આજે મારા તમારે ધણીના દરબારમાં દાખલ થવું છે. ઈ પ્રભુ પાળનો દરબારનો ઈ દરવાજો છે, ઈ દરવાજો. અને ઈ દરવાજાથી હે મેઘવાર તમે જો દાખલ થતા હો તો તમારે કેવું બનવું પડે. તઈ ડાળે વેદની અંદર કીધું છે, અહીંથી તમારો એવો ભાવ પલટાવી દેજો. અમારા દાદા લોકો છે 4 પરકમમાં કરી જીંડુ રતનિયા મુકાવી પછી બેડા બાંધી હળમતી હાલતા થાય એટલે ખ્યાલ કરજો. મેઘવારની દીકરીઓ બહેનો 5-5 રૂપિયા લઈ છાતીમાંથી રાખીને અને હુઈ જાય છે અને ઘરના દીકરા પગ મૂકી અને ઊભા કરે છે. આ મહિમા શું છે? એટલે પ્રભુ પારણે કીધું છે, મારા દરવાજેથી તમે મારા ધણીના દરબારમાં દાખલ થાવ છો તો તમારે ખરેખર આ 5 તત્વનું તન દઈ દેવું પડે છે. 5 તત્વનું તન ત્યાં સુપ્રત ગુરુને કરી દીધો. પછી આ મેઘવાર છે, આ 5 તત્વના માલિક મટી જાય છે અને એ માલિક મટી જાય છે એટલે તન હાયરે જોજો બધો રૂપ સ્ત્રી પુરુષ
રંગ રૂપ સ્ત્રી પુરુષ ભાઈ ભાઈનો બધોય ભાવ મટી જાય છે, પછી મેઘવાર બની જાય છે. મેઘવારમાં કોઈ જાતિ નો આવે, મેઘવાર એમાં કોઈ જાતિ નો આવે. એટલા માટે લેંડાળે વેદ ની અંદર કીધું છે, અહીંયાથી બેડા બાંધીને હાલતા થયા, તન સુપ્રત કરી દીધું. અને ત્યાંથી ડાળે વેદ ની અંદર આપણે એવું સમજાયું, કેવું સમજાયું? ત્યાં ડાળે વેદ ની અંદર કીધું, બેડા બાંધો મને તને, અને કીધું આંબરો એક કાને, કપૂરીએ જય કૈલાસ કરાવો તો ફેર મનુષ્યનો અવતાર મળે. પ્રભુ પારણ મેઘવાર ને કે મેઘવાર 52 દ્વારા આ ભૂમિકામાં બધે ફરી આવો. કોઈ જગ્યાએ ફેર મનુષ્યનો અવતાર મળે એવો ક્યાંય બોર્ડ માર્યો નથી. આ જગતની અંદર તમે ફરી આવો, કોઈ જગ્યાએ જીવતા મોક્ષ મળે એવો બોર્ડ માર્યો નથી. પ્રભુ પણ કહે છે મારી ગઈતને, મારા મેઘવારને કપૂરીએ જૈન જો કૈલાસ કરાવે તો ફેર મનુષ્યનો અવતાર મળે. આ કપૂરિયાનો મહિમા હું મૂક્યો, આ બીજું ધામ પારણે કીધું મારું બીજું ધામ છે. અને આ બીજા ધામની અંદર હું જે બોલ્યો છું એવી રીતે જો વહીવટ કરે તો જ મેઘવાર બને એમ દાડો વેદમાં કહે છે. વેદની અંદર કે કપૂર ખંડની અંદર તમે નર નારી બની એક મન તનથી જો એમાં નાવ, ત્યાં દાડે વેદની અંદર આપણે એવું સમજાયું છે, ધંધોર મરડો શેણી અંજારા અને દેવ બેઠા હળમતિયાની પાયરા, અને હળમતીએ જઈને નાણવા નાવા તો ગઢ માંડવ ને મેળે મળો. નાવ એટલે કેમ? ધૂપકા મારી નાવ તો મેળ નહીં આવે, ડૂબકી માર્યા રાખશો તો હર્ગ નહીં મળે. ત્યાં દાડો વેદ ની અંદર કે છે કપૂર ખંડમાં કેમ નાવું અને એનો મહિમા કેવો મૂક્યો. એટલે દાડે કીધું છે ગુરુને બોલાવી પાવડી માંથી ઉભા રાખે, નાય અને હાથમાં જળનો લોટો લે અને ગુરુના શરણ પખાડે દાડો વેદની એવી સહી કરે છે. શું વેદની સહી કરે છે? તે દાડે વેદની અંદર કીધેલું કે નિમ સરોવર નિમ જાળા અને નિમે બંધે પાર્યા, અને નિમે ગુરુના પગ નવરાવો તો જાંબુ દીપ સે મોજારા, જાંબુ દીપના નુકડા લીલા, અને કામણી ગળે મેઘવાર ને ગીરે આવ્યો, અને શીશો અમીને ગળે જળનો લોટો હાથ લ્યો, અને પગ ધોઈને પાવર લ્યો, અમર બેડાથી વેદ ઉતારો, અને વેદ પૂરે સાગા પાલણ મણે રે ધ્રમ્યો, અને ઈ જીવ પામશે મોક્ષ દ્વાર. પ્રભુ પારણ કે મેં કપૂરીઓ કાંડ બીજું ધામ મૂક્યું છે, અને વેદ ને વડે કોઈ મેઘવાનો દીકરો અહીંયા ઉભો રહીએ. તઈ દાડે કીધું છે કે એને હરક મળે, એને પરમ શાંતિ મળે. એટલે દાડે વેદ ની અંદર કીધું કેમ નાવું. તઈ દાડે કીધેલું વેદ ની અંદર કે હા કરના ક્યારા બંધાવો, અને એમાં હવા બહાર હવોઈનો પુરાવો, કોઈ ધર્મ નહીં આવે વાળ સમાન. કપૂરિયાને કાઢે દાડો કે છે હાકરના ક્યારા બંધાવો ને હવા બહાર હોય નો પુરાવો. આપણી પાસે એટલી મિલકત નથી, પણ દાડે વેદ ની અંદર કીધું છે કે જેટલું તારું ધન છે, ધન ઈ ધન છે બધું ગુરુને સુપ્રત કરી દે, એનો માલિક મટી જા. અને એ ધન તે સુપ્રત કર્યું હોય તો એમાં મેળીઓ આવી જાય, મકાન આવી જાય, બિઝનેસ આવી જાય, કારખાના આવી જાય. એની અંદર રૂપિયા ધન બધું આવી જાય, એ બધું ગુરુને સુપ્રત કર્યું. વહાં ધન આપી દીધું, વહાં ધન આપી દીધું. હવે મેં એક વાર તારી પાસે હું રહ્યું. એટલે દાડે વેદ ની અંદર કીધેલું છે હવે ખાલી તું સોખો મેઘવાર. એટલે પ્રભુ પાલને કીધું છે કે પાલણ કે હું પાત્ર ને ઘરો ઘરે પરખાવ્યો, અને આવશે જગમની જાતરા, રે તૈયારી ના પોષશો પાસે હાથે પાટણે, અરે હળમતી ગાયમાં, અને યા ગઈ તો આવજો, અને પંડે પાલણ મારું નામ. પ્રભુ પાલણ કે છે હે સત્યો તમે અહીંયા આવજો, પંડે પાલણ મારું નામ. પાલણ કે મારું નામ છે, અને મન તન ને ધન બધું તે ગુરુને અર્પણ કરી દીધું. હવે વાહે તું સત્ય હોય તો તારું ખાલી નામ વધ્યું. બે એક સ્વરૂપ થઈ ગયા. અને એ દાડે કીધું છે ઈસે સત્યો આવજો, પંડે પાલણ મારું નામ. સત્યો એટલે શું કહેવાય દાડો કે
મારી વાતમાં આંખમાં કણું હમાય એટલું જો ખોટ હાલે, હે મેઘવાર, જો એટલું તું અહીંયા ખોટ કરે તો તું મેઘવાર નથી. અને એ લડાઈ વેદની અંદર આપણે એવું કીધેલું છે કે સત્યો બનીને આવી મેઘવાર. તો એ લડાઈ કીધું વેદ ભાવ, સતે દેહો સતે ઉઠો અને સતે ધરો ધ્યાન અને સતે સર્ગ સામયો અને કથે ગરમામ. હે મેઘવાર, આયા છે ગોબરા નહીં હાલે, ગંધારો નહીં હાલે, કાવાદાવા વાળો નહીં હાલે, સર સેતર વાળો નહીં હાલે. અહીંયા ડાલો કે સત્યો બની લાય. અને સત્યો બન એટલે ખાલી આય પૂરતો નહીં, અહીંથી સત્યો બની જા એટલે ઘીરે જઈને સત્યો થઈને જ રહી જાય. એને વેદે કીધું છે કે જેને સત્યો બન્યો, જેને પાળનો આધાર મળ્યો, જેને પાળનું નામ મળ્યું, પછી અહીંયા અસત બસત કઈ આવે નહીં, કાર ક્રોધ આવે નહીં, મોહ માયા આવે નહીં. અને જેને મોહ માયા અસર ન કરે તો એને જ કીધું છે વેદની અંદર પરમ શાંતિ, અખંડ આનંદ. એટલે લડે વેદની અંદર આપણે 4 એવા ધામ બતાવ્યા છે. એવા પેલું ધામ મેં પ્રોઢની મહિમા કીધો, બીજું ધામ કપુરિયાનો મહિમા કીધો, અને ત્રીજું ધામ ડાડો કે છે મારી હરગ પાવડી. અને હરગ પાવડી એવું ધામ છે જ્યાં જ્યાં તમને જીવતા હરગના દર્શન થાય, જીવતા હરગ જોવા મળે. એવું ત્રણ ભવને નાથે લઈ અને ગઈત માટે, ત્રણ કોળ મેઘવાર માટે, કરજકની કડે હળમતિયા એવું ધામ મૂક્યું છે. ધામ 3 કોળ મેઘવાર ને કોઈ જગ્યાએ કરવાનું ઠામ, ઉભું રહેવાનું ઠામ મૂક્યું નથી. અને આ શેલી સંજય કે સેવડિયા જો વારો હારું રમતો ગયું હેજવટે હરીશવા જીત નો દા કે મારો. આ શેલી સંજય 3 કોળ મેઘવારને તારવા માટે પ્રભુ પારણે લઈ હળમતિયાના પાદરની અંદર જેને 10મો અવતાર ધારણ કરવો પડ્યો, એ ડાલે વેદની અંદર આપણે એવું સમજાયું. કેવું કે ઠોર નગર પસમની માજા યા તગલો ખાના છે રાજા, કુંવારી ભોમ ને કબુરિયો અને અહીંયા પારણ ધરું શું અવતાર. આ જગત ની અંદર જોવા જાવ તો વેદ કે છે કુંવારી ભોમ ને કપુરિયો. હળમતિયા સિવાય ક્યાંય કુંવારી ભોમ નથી. એનું કારણ શું? ઈ લડાઈ વેદ ની અંદર આપણે એવું કીધેલું છે કે 3.5 દી મારા દરબારમાં મારી ભૂમિકામાં સતના વર્તાય છે, 3.5 દી હરગ ઉતરે છે. એનું કારણ શું? દાદો કે છે મારી ભૂમિકામાં મેઘવારનો દીકરો દાખલ થાય એટલે ભાઈ ભાઈના ભેદ મટી જાય. બીજા નંબરની અંદર જેની વિષય વાસના ઉભી થાય અને 2 જણા 3.5 દી બ્રહ્મસિંહ પારે. એટલે લડાઈ વેદ ની અંદર કીધું છે મારી જે ભૂમિકા છે એ દેવ ભૂમિ છે અને કુંવારી ભૂમિ છે. કારણ કે અહીંયા બ્રહ્મસિંહ પારવામાં આવે છે. એટલે લડાઈ કીધું છે કે પ્રોડે મેં ઝીંડુ રતન ની શાન બતાવી છે. 1.25 લાખનું ઝીંડુ રતન મારા દરબારમાં આવ્યા પછી તું વેડપતો નહીં, સાબિતી રાખજે તોય ઝીંડુ રતન થઈને ઉભા રહે. એટલે 3 ભવને નાથે 4 ધામનો વહીવટ મૂક્યો, જાત્રાનો મહિમા કીધો. 365 દીમાં 3 દિવસ મેઘવારનો દીકરો હળમતિયા આવી ભાદરવી નોમે 3.5 દી પારણે કીધું છે એવો વહીવટ કરે તો જ એને હેજો તો મળે. એટલે ડાળે વેદમાં કીધું માંડવ ગઢને શો વટે અને લુણિંગ ફેરવી છે લાણા અને ઈસે સતીઓ આસો પાથરો જેને લાગ્યા હોય વેદના બાણ. એક એક શબ્દ જયારે આપણે લાગી ગયો હોય, એક એક શબ્દની જો આપણે જુરણ હોય, એક એક શબ્દનો આપણે કદાચ દર્દ લાગુ પડ્યું હોય તો જ ડાડો વેદની અંદર કહે છે કે માંડવગઢ તારે માટે છે. અને માંડવગઢને સૌતે મેઘવાર બોલાવી અને તને લાખ ના ઝીંડુ રતન સુપ્રત કરીશ. આ વાત લઈને મેઘવારને ઘીરે મૂકી છે. અને હવે પછી જે 2 ધામ છે, 2 ધામ જેને હરગ પાવડી કહેવાય
એને સતની સોરી બોલાય. ઈ ધામનો મહિમા અમારે દેહાડાડા આવ્યા છે. ઈ દેહાડાડા મહિમાની વાત તમને સમજાવી છે. એનો મહિમાની જાણ કરશે લ્યો કર્મજવાર અને ધર્માચાર.